છે કનૈયો માં ગોપીઓના માખણમાં સ્નેહ હોય છે, મીઠાશ હોય છે, એના હાથે બનાવે છે ને માને તે રાતે નીંદર આવતી નથી। માં સુતા છે, કરવટ વારંવાર બદલે છે, આજ સવાર થાય એટલે મારે હાથે મય વલોવું અને મારા લાલાને હું માખણ ખવડાવું। બધાના ઘરે માખણ ખાતો બંધ થઈ જાય, ચોરી કરતો બંધ થઈ જાય। માને સપનું આવે છે, સાચી વાત છે, આજે માં ઊંઘમાં છે અને કનૈયો કોકના ઘેર ચોરી કરતો તો કોક ગોપી હાથ પકડીને ધમકાવે છે, કોક ગોપીએ કાન પકડ્યો છે, કોઈ ગોપીએ બાંધી દીધો છે। આવા માને સપના આવે છે। માં કે સાચી વાત છે, બધા રોજ ફરિયાદ કરે છે, આજે મને સપનું આવ્યું છે અને આ એની કુટેવ ભૂલાવવા માટે હવે મારે જાતે મય વલોવવું પડશે અને જાતે માખણ આપવું, બનાવીને આપવું પડશે। ત્યારે જ મારો કનૈયાની આ ટેવ ભૂલાશે, બધાના ઘરનું માખણ ચોરવાનું બંધ થશે। આ બાજુ સવારના પોરમાં માતાજી ઉઠ્યા છે, મય વલોવાની ગોળી મોટી લીધી છે, રવૈયો મૂક્યો છે। જશોદા માતા નેત્રા લઈને વલોણું વલોવા બેઠા છે। કનૈયા માં કરે છે, કનૈયાના ધ્યાન નથી, માતાજી વલોણામાં મસ્ત છે। મનમાં વિચાર આવે છે, આજે માખણ કાઢીશ, મારા જાતે મય વલોવીશ અને આજ માખણ મારા લાલાને ખવડાવીશ। આજે માતાનો સાચો પ્રેમ એમાં ઉભરાય છે, પણ માં કરે છે, પૈપાન કરવું છે, માતાજી સાંભળતા નથી। કનૈયાને ખીજ ચડી પથ્થર લઈને ગોળીને માર્યું છે, આખી ગોળી ફૂટી ગઈ, ઘરમાં માખણ દૂધ રેલમ રેલમ થઈ ગયા। જશોદા માં કે અરે લાલા ત્યાં શું કર્યું? હું તારા સાથે માટે તો માખણ કાઢવા બેઠી હતી, મય વલોવા બેઠી હતી। માં મને ભૂખ લાગી છે, મારે પૈપાન કરવું છે, તું મય વલોવામાં એટલી મસ્ત હતી, સાંભળ્યું નહીં। એટલે માએ કીધું, માં ઘરમાં ગયા ત્યાં તો બધા બાળકો વાળોને કહ્યું, રોજ કોકના ઘરનું ખાવ છો ને, આજે મારા ઘરનું ખાવા આવી જાઓ, ચલો। બાળકો આયાને ઈશારો કર્યો, માતાજી ઘરમાં ગયા છે, ગોળીમાંથી લેતા વાર લાગે ને, આખી ગોળી જ ફોડી નાખી। બધા ખાવ તમતા નિરાતે ને બધાના ઘરનું ઘણા દિવસથી ખાધું છે, એટલે અમારે તમને ખવડાવવું પડે ને। તમે લોકો કોક દિવસ મને એવું કહો, કનૈયા તું રોજ અમારું માખણ ખાય છે, આજે મેં તમને બધાને ખવડાવ્યું છે। માકડા ખાય, બાળગોવા ખાય, માતાજી બહાર આવીને ઓસરીમાં ઉભા રહીને જોવે, માતા મંદ મંદ હસવા માંડ્યા, વાહ બાળક વાહ મારા લાલા, તારી લીલા કઈ સમજાતી નથી, તારે આ ગોપ બાળોને ખવડાવવા માટે જ ગોળી ફોડી નાખી છે। જશોદામાં મમતાની મૂર્ત હતી, એમને સમજાયું કે હું મારા જાતે માખણ નથી બનાવતી ને, એટલે મારો લાલો બીજાના ઘેર ખાય છે। જો આજે કેવો મારા ઘરનું માખણ ખાય છે, હવે હું રોજ વલોણું વલોવીશ અને રોજ મારા લાલાને માખણ ખવડાવીશ। અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે કૃષ્ણ કથા, ભાગવત કથા સાંભળવામાં તન્મયતા જોઈએ, મનની એકાગ્રતા જોઈએ, ભાવ જોઈએ। રાજા પરીક્ષિત કહે છે, તમને ભૂખ તરસ સતાવતા નથી? ત્યારે પરીક્ષિત રાજા કહે છે, મહારાજ મને હવે ગોપીઓને પ્રેમ લક્ષણા ભક્તિ સમજાવવા મળી છે, મને ભૂખ તરસ બધું મને કઈ સતાવતા નથી। ગોપિકા પોતા શ્રીમદ ભાગવત પરની પોતાની પ્રસિદ્ધ સુબ્રતજી મહાપ્રભુજીએ કહ્યું છે કે ગોપીઓ પ્રેમ સંન્યાસી છે, ગોપીઓ પાસે કેવળ નિસ્વાર્થ પ્રેમ છે, તે પ્રભુ પ્રત્યે પ્રેમ છે। ગોપીઓ સંન્યાસી છે, ગોપીઓ કૃષ્ણ પ્રેમમય છે, કૃષ્ણ પ્રેમમય બની ગઈ છે। એ ગોપીઓ જશોદી પાસે કનૈયાના તોફાન વિશે ફરિયાદ કરવા આવે છે, પણ મનમાં તો એવો ભાવ થાય છે કે આ કનૈયો અમારા ઘેર રોજ આવે, અમે એના દર્શન કરીએ અને માની પાછળ પુત્ર અમે જયારે જઈએ છીએ ને ત્યારે માની પાછળ સંતાઈને ડાયો ડમરો થાય છે। આવા તોફાન કરે પણ અમને વાલો લાગે છે। કૃષ્ણ માખણની ઈચ્છા વગર હું લેતો નથી, તમે મને બોલાવો છો અને પાછા મારી માને ફરિયાદ કરો છો, હવે હું તમારા ઘરે માખણ લેવા ખાવા નહીં આવું। તમે બધી ચોટીઓ છો, મારી માને ખોટી ખોટી ફરિયાદ કરો છો।